જય શ્રી કૃષ્ણ. હું શાસ્ત્રી નીતિન જ્યોતિષ આજે ફરી વખત આપની સામે લાઈવમાં શો અને કોલ આપણે પિક કરતા પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ. ઓમ ગંગ ગણેશાય નમઃ, 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 ઓમ ગંગ ગજાનંદ મહારાજની જય. બધાને જય શ્રી કૃષ્ણ. આજનો કોલ આપણે પિક કરીએ છીએ, કોણ છે જોઈએ છે. અને લેટ મી હલો 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 હા બોલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે તમારે જન્મ તારીખ, સમય, સ્થળ હેન્ડી છે આપની પાસે? હા છે ને ડિટેલ. હા તો આપી દો ને પ્લીઝ. જરા જન્મ તારીખ બોલો. 14/12/87. 14/12/87. 87. 87. હા 87. હા. જન્મ સમય 12:40 AM. રાત્રે 12:40 મિડનાઇટ, એટલે AM કહેવાય. હા. ઓકે, એટલે 13મીની રાત ને 14મીની સવાર કે 14મીની રાત ને 15મીની સવાર? હા 13ની રાત એટલે 14ની જન્મ ઓકે, તારીખ છે. અને બર્થ પ્લેસ? મુંબઈમાં વસઈ. ઓકે, હવે જુઓ, જે હું ફરી વખત રિપીટ કરું છું. 13મીની રાત 14મીની સવાર, ડિસેમ્બર મહિનો 1987, 1987, બરોબર? બરોબર. જન્મ સમય રાત્રે 12:40, મુંબઈ મહારાષ્ટ્રમાં વસઈમાં જન્મ થયો છે. બરોબર. હવે થોડું પ્રિડિક્શન કહી દઉં, પછી હું તમારો સવાલ પૂછું, બરોબર? હા હા. સૌથી પહેલી વાત કે જે પ્રમાણે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, હવે આવી કુંડળીમાં કન્યા રાશિમાં આવે છે, એટલે કે પ ઠ અણ ઉપર જેનું નામ શરૂ થતું હોય એને કન્યા રાશિ કહેવાય. બરોબર. બીજી વાત જોજો, હવે અગત્યની વાત, યુ ફીલ હેપી, નોટ હેપી, કમ્ફર્ટ, ડિસ્કમ્ફર્ટ વિથ યોર લાઈફ. કેમ હું સમજાવું કે આ જે ગ્રહો છે એના લીધે તમને સેન્સિટિવ બી કરી દે અને જિદ્દી પણ કરી દે. એટલે સમટાઈમ યુ ફીલ હેપી, પણ એક વખત મગજમાં ગયેલી વાત કે શાસ્ત્રીજી ગાંડી તો નહીં થઈ જવું ને, નીકળતી જ નથી, વિચાર વિચાર વિચાર, થિંકિંગ થિંકિંગ થિંકિંગ. એમ આઈ રાઈટ ઓર રોંગ? બરોબર છે. બીજી વાત સાંભળો બેન, આપનો શાપિત યોગમાં જન્મ થયો છે. હવે 3 નડતર આપે. 3 નડતર એટલે સૌથી પહેલા કાં તો મને જે લાગે છે ભણતરમાં નડતર આવે, અથવા ભણતર નડતર આપીને પાછું ચાલુ થાય, ભણતર અધવચ્ચેથી છૂટી જાય, અથવા ભણતર ભણ્યા પછી પણ ભણતર જીવનમાં પૈસો કમાવા કામ ના લાગે, બીજી લાઈનમાં જઈને પણ કમાવવું પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ બેન? બરોબર છે. બીજી વાત સાંભળો, હવે કુંડળીમાં મેં પહેલી લીટી કેમ કીધી કે 100% સુખી દુખી? કારણ કે જીવનમાં પ્રેમ ભંગ, લગ્ન ભંગ, સગાઈ ભંગ, લગ્ન ડીલે, અથવા લગ્ન ના થાય, અથવા લગ્ન પછી પણ કચકચ. કેમ? કારણ કે આપનો સ્વભાવ સેન્સિટિવ છે, પણ તમને ચોખ્ખું બોલવા જોઈએ છે, રાઈટ? હા બરોબર. બીજી વાત કે તમને પ્રેમ ભંગ, સગાઈ ભંગ, લગ્ન ભંગ જે કુંડળીમાં બતાવે છે એમાંથી કઈ લાઈફમાં થયેલું કે છે? નહીં, કઈ ભંગ નથી થયું, પણ લગ્ન થઈ નથી રહ્યા. હા, એટલે મેં કીધું એ જ, પ્રેમ ભંગ, સગાઈ ભંગ, લગ્ન ભંગ, અથવા લગ્ન ડીલે, અથવા લગ્ન ના થાય, એવું કઈ થયું છે? ડીલે 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 થઈ ગયું છે. ઓકે, હવે હું તમને કુંડળીના જે પ્રમાણે ગ્રહો બતાવે છે એ પ્રમાણે સાંભળજો, અગત્યની વાત સાંભળજો. હા. એક તો તમારો નેચર એવો છે કે બહુ એમ્બિશન વાળો, કે લાઈફમાં કંઈક કરવું છે મારે, રાઈટ? બરોબર. પણ જે કરવા જાઓ છો ને એમાં વિલંબ, કાં તો જાણે પનો ટૂંકો પડતો હોય ને એ રીતે તમારું કાર્ય થઈ જાય. બરોબર. પછી ભણતર હોય કે પછી તમારું મેરેજ હોય, પછી તમારો પ્રેમ હોય, એટલે દાખલા તરીકે આ પ્રેમમાં તમારે કેવું થાય કે લગ્નમાં કેવું થાય કે યુ કેન અન્ડરસ્ટેન્ડ પીપલ, તમે હા પાડો, અન્ડરસ્ટેન્ડ થાય, પણ વાત છેક સુધી ચાલી અને શાપિત યોગ બ્રેક કરે, રાઈટ? એમ આઈ રાઈટ? બરોબર. હા હા બરોબર છે. હવે સાંભળજો, તમારી પર્સનાલિટી કહી દઉં, થોડુંક એ પણ કહી દઉં. ઓકે, હા. જ્યારે પણ ઘરની બહાર નીકળો છો તો 2 વખત, 4 વખત, 5 વખત મિરરમાં જોઈને નીકળો છો, હું કેવી લાગુ છું. એમ આઈ રાઈટ ઓર રોંગ? બરોબર છે. બીજી વાત, ચાલો, જ્યાં જે જગ્યાએ તમારું રિસ્પેક્ટ છે, પ્રેમ છે, લાગણી છે, ત્યાં જ તમે જવાના છો. તમારું જ્યાં રિસ્પેક્ટ નથી ત્યાં આગળ બીજી વખત તમે પગ નહીં મૂકો. હા બરોબર છે. લોકોને ચાલશે 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 ના, તમે રિસ્પેક્ટને લીધે મરી જશો. એમ આઈ રાઈટ ઓર રોંગ?
રાઈટ. ઓકે, હવે કુંડળીમાં તમારો લેટ મી કમ ટુ ધ પોઈન્ટ કે તમને ક્યાં નડે છે અને લગ્ન કેમ નથી થયા એ તમને કહી દઉં, બરોબર? કુંડળીમાં 100% સુખી દુખી કીધું. પહેલામાં પહેલું તો તમારે દર મંગળવારે મસૂરની દાળ અને ગોળ ગાયને ખવડાવવાના, બરોબર? મસૂરની દાળ અને ગોળ. બરોબર, દર મંગળવારે મસૂરની દાળ અને ગોળ હા, ગાયને ખવડાવવાનું. રાઈટ, બરોબર. ગાયને ખવડાવવાનો. ઓકે, ભૂલ્યા વગર. 21 મંગળવાર નહીં, જ્યાં સુધી મેરેજ ના થાય ત્યાં સુધી. ઓકે. ઓકે. બીજી વાત સાંભળો, દર ગુરુવારે હા, ચણાનો લોટ એની સાથે પણ ગોળ મિક્સ કરવાનો. ચણાનો લોટ એમાં ગોળ. હા, ચણાના લોટની અંદર ગોળ મિક્સ કરજો. એક મિનિટ. હા. લખવું હોય તો લખી લો. એક મિનિટ. ગુરુવારે ચણાનો લોટ અને ગોળ. આમ તમારો રાજયોગમાં જન્મ થયો છે, પણ 100% સુખી દુખી કેમ કે દરેક કામમાં વિલંબ આવે. હા, બરોબર છે તમારી વાત. એટલે ગુરુવારે લોટ ને ગોળ એનું શું કરવાનું? ચણાનો લોટ અને ગોળ હા, એને ગાયને ખવડાવવાનો તમારા હાથે. ગાયને ખવડાવો, અથવા ગરીબને આપો, અથવા ચકલાને આપો, અથવા ખિસકોલીને આપો, અથવા બર્ડ્સને આપો, કંઈ પણ. દાન પણ કરી શકે. ગરીબને આપો અથવા દાન પણ કરી શકાય. ઓકે, લખી લીધું? હા. મંગળવારની રેમેડી લખી લીધી? મસૂરની દાળ ને ગોળ ગાય એ પણ રાઈટ. આટલું કાર્ય કરજો. ધીસ ઇઝ વોટ નેસેસરી, જે પહેલેથી તમને નડે છે, અને એ તમને હેલ્થમાં પણ બેનિફિટ થશે, કારણ કે તમારી હેલ્થ પણ સારી નથી બતાવતી. એટલે કે સ્ટમક, પેટ, પેડું, ગેસ, એસિડિટી, સ્પાઇસી, તીખું, મરી, મરચા, મસાલા, ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ, પેટનો પ્રોબ્લેમ. અચ્છા. આ હેલ્થથી પણ, જે હેલ્થ એક ગ્રહ બીજાને નડે, બીજો ત્રીજાને નડે, એટલે હેલ્થમાં આના સિવાય પણ બીજી બધી જે પ્રોબ્લેમ હોય એનાથી. આજે ગુરુવાર અને મંગળવાર કેટલા 21 કરવાના કે જ્યાં સુધી કામ ન થાય? જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી, પણ 21 તો ભૂલ્યા વગર. બ્રેક ના થવા જોઈએ. બ્રેક ન થવા જોઈએ. ઓકે. હેલ્થ તમારી અને કેવી? બીજી વાત, હા, હેલ્થ તમારી કેવી રહે છે? હેલ્થ ક્યારેક તકલીફ આપે છે, પણ આમ નોર્મલી એટલી બધી તકલીફ નથી. ઓકે, હવે શું પૂછ્યું છે બીજું એ મને કહો. મતલબ હવે તમે કુંડલીના હિસાબથી લગ્ન ક્યાં સુધી થવાનો યોગ બતાડે છે, એ તમે કઈ જોઈ શકો? આ વર્ષમાં પોસિબલ છે? આ વર્ષમાં પોસિબલ છે, અને તમે જો આ વર્ષમાં તમારે કોઈની પણ, કારણ કે તમારા જ્ઞાતિ બાર, ગોર બાર, કાસ્ટ બાર મેરેજ થવાના છે. અચ્છા. જ્ઞાતિ બાર સુધી, મતલબ કેટલો સમય લાગશે, કેટલા મહિના લાગશે? ના, કેટલા મહિના ના કહેવાય, પણ આ વર્ષમાં થઈ જશે, કારણ કે જન્મ, મરણ અને લગ્ન એ 3નો ટાઈમ ના હોય. પણ લગ્ન આ વર્ષમાં જે બતાવે છે એ તમારા માટે વેરી ગુડ બતાવે છે. ઓકે, અચ્છા, સારું રહેશે. જે થશે સારું રહેશે, સરસ રહેશે. એમાં શું, મતલબ એક છોકરો અમે જોયેલો છે જેની 3 વર્ષ, કાસ્ટ બાર જ છે, અમારું કાસ્ટ નથી. એ લોકો રેડી પણ છે, પર મહારાજ હું જ્યારે મતલબ રેડી થાવ ને કે હું હા પાડું, પર એ વસ્તુ થતી જ નથી મારા સાથે. તો આઈ ટોલ્ડ રાઈટ, મેં તમને કીધું કે દરેક કામમાં વિલંબ થાય. હા, વિલંબ જ આવે છે. થોડી વાત આગળ વધે, ફરી મારા તરફથી સ્ટોપ થઈ જાય છે. એના સિવાય પણ બીજું ઘણું બધું છે કે જે તમારા કાર્યમાં વિલંબ કરે. તમારું લોકો આગળ સારું બોલશે ને પાછળ બેઠા બેઠા ખોદવાના છે. બરોબર. એ બધું મારું તો એ જ ટ્રાય કરું કે જેટલું થાય લોકો માટે હું સારું કરું, પર એ સારાનું કઈ પરિણામ મળતું નથી. તો એ તમને નથી મળતું, એ પાછળ ખરાબ થાય. જે યોગ છે, આ 2 રેમેડી કરો, ધેટ ઇઝ હેલ્પ યુ તમને. ઓકે, ફાયદો થશે ને, એટલે આમ થોડાક કરવાથી જ ખબર પડી જશે ને. તમારો થેન્ક યુ નો કોલ આવી જશે. ઓકે, કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું કદી ફોકટ જતું નથી. અને તમારો 1987માં બોર્ન છે અને હજી સુધી તમારા મેરેજ થયા નથી. હા, એનો મતલબ આ છે કે જે નડતર છે, તમે 5 વર્ષ કે 10 વર્ષ પહેલા આવ્યા તો પણ અમારું આ જ પ્રિડિક્શન હોત કે આ નડતર છે, આટલું કરી કાઢો. સમજ્યા? ઓકે, વાંધો. ઓકે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, થેન્ક યુ વેરી મચ. આપ સર્વે જોયું જે પ્રમાણે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, એટલે
સમજી લો કે 10 વર્ષ પહેલાનું નડતર પણ એની જાતે રિમૂવ નથી થતું, જતું નથી, પણ 10 વર્ષ પહેલાનું પણ નડતર હોય, એ નડતું હોય, પણ જાગ્યા ત્યારથી સવાર, જો તમને ક્લિયર કલ કરો છો આજ કરો, આજ કરો છો અબ કરો. તમે એક્ઝામ્પલ જોઈ લીધું, રાઈટ? થેન્ક યુ વેરી મચ. હું શાસ્ત્રી નીતિન જ્યોતિષ. મારો કોન્ટેક્ટ નંબર છે 9898202093. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.